કુટુંબની વાત નહીં, તમારા ભોણાની જ વાત છે. તમારે સૌથી મોટો ભોણો નહીં, ફૂમતાઈ, એ ફૂમતાઈને તમારે ઘેર લઈ જાઓ અને એ ભોણાને ટાઈમ તમે શીરો કરીને ખવારો એટલે થોડું શરીર મજબૂત થાય. 4 હાડકા શરીરમાં કોઈ નહીં ને કે મરી જાય. એટલે ઓબડો એમાં વાત કેવી હતી ખબર છે? અમારા હરી રહ્યો અને તમાર ખ્યાગાર તમાર ભોણો એ બે હરખા છે શરીરમાં, તોય અમારા હરીએ એક ગળદો નારિયોળ ઉપર મેલ્યો તો નારિયોળ ફૂડી નાખ્યો. અરે ગળાની સોગન, અભાની સોગન ભાઈ, એક ગળદે ફૂડી નાખ્યું. અને તમારે ભૂબત, ખ્યાગારજી, આમ ફૂમતે, મફુજી, આ 4 જણા ઓમ તાકી રહ્યા હતા. બોલો, એ તો વિશ્વાસ નતો થતો. એટલે કહું છું કે શરીરમાં કોઈ નહીં, શીરો ખવારો અને થોડો મજબૂત કરો ને કે મરી જાય. કોઈ શીરો ખાવાની જરૂર નહીં મામા. એ મામા કાપી નાખ્યો હું મોમા તાણી. લે વાપડ મારી વાત, કોઈ શીરો ખાવાની જરૂર નહીં. શીરાનો ખોરાક તો હવે તમારે કરવો પડશે. એટલે કેમ? અરે હું તો કે હું તમારા હોમે અને તમારી નજરના હોમે નારિયેળ ફોડવાનો છું. ઓયની ભલામણ કરી બોલાવો. કયા થઈ ગયા? બોલાવો તમારા ભયન. ભલામણ નતા કરતા, તમે આબરૂ કાઢતા હતા. તમે આબરૂ કાઢતા હતા કે અમારો હરી ઓમ અને પેલા ઓમ. હા, બોલાવો તમારા ભયન, બોલાવો. આ નારિયેળ એના હોમે ફોડવું છે મારે. અરે પણ શું કામ ફોડવું પડે? હા, અમે તો કશું કીધું તમને? કેમ કે તમને તાકાત બતાવી છે કે તેતરાઈ વાળામાં કેટલી તાકાત છે. અરે મારી વાત ઓભળો, હાલ આપણે બે કુટુંબમાં રાગ છે અને તમે આ શું કરવા હોળીનું નારિયોળ લઈને આયા છો? હોળીનું નારિયેળ જે તમે આખા ગામમાં લઈને ફરો છો બધાય, એ ઓછું છે? હે, અરે ઓછું છે? નહીં, ઈકણ અમે કશું બોલ્યા હતા, એક શબ્દ બોલ્યા હતા. ઈકણ નહીં બોલ્યા. વેચી તમે ઝઘડો કરવા ફરી રહ્યા છો. ઈકણ નહીં બોલ્યા. પેલો બાસ્કુ બલ્લુના ગલ્લે 5 જણા ઉભા હતા અને 5 જણા વચ્ચે શું કહીને આવ્યો કે તેતરાઈ વાળાથી નારિયેળ ફૂટ્યું નહીં. બાસ્કુ આવે ને એટલે ગળાની છોકન થાપાવું હમણાં. આવું કહેવાય? એકલો સી તું સમજણ ના લે, હસી હસીને સમજણ ના એમ નહીં, એમ થાપાવું હમણાં. બસ હું ઠપકો આલ્યો તો. તું મૂત મારી વાત સાંભળો. હા, વકન પટાઈને જતો રહ્યો તને કહું. ઓહો. બોલાય તારા બહેન બોલાય એટલે મને પટાઈને જતા રહ્યા હોય એમ? ઓએ એટલે જો હવે મારી વાત સાંભળો, નારિયોળ ફોડવાની તમારામાં તાકાત નહીં, તમે મને પટાવશો લે. અને એ મારા ઘરના ઓગણે. ઓના પછી હું ફોન કરું છું મારા મોમાને. એ તમે કહી દીધું શીરો કરીને ખવાય. એટલે હવે હું ફોન કરું કે મોમા નારિયેળ ફોડ્યું તમારે ભણે. હા, બોલાય તારા બહેન બોલાય. પણ આ બધું એ ભાસ્કર, આ બધું સારું ના લાગે. હારું લગાડવું.